દીકરાનું ઘર પરિવાર અને પાણ પરિવાર આયોજિત 25 દીકરીઓનો લગ્નોત્સવ વાહલોડીના વિવાહ સતત છઠ્ઠા વર્ષે 17 ડિસેમ્બરના રોજ જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. માતા પિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલ 25 દીકરીઓનો ઐતિહાસિક જાજરમાન શાહી લગ્નોત્સવ યોજાશે. દીકરાનું ઘર વૃદ્ધાશ્રમની છેલ્લા 25 વર્ષની સેવા યાત્રા છે. દીકરાનું ઘર વૃદ્ધાશ્રમનો વિશાળ પરિવાર છે. દીકરાનું ઘર તેની સેવા પ્રવૃત્તિથી દેશ વિદેશમાં ખ્યાતનામ બન્યું છે. દીકરાનું ઘરના 200થી વધુ સમર્પિત કાર્યકર્તાઓ નિરાધાર માવતરોની સેવા કરી તેના દીકરા બનીને સાથે સાથે સમાજની સાથે માતા પિતા વિહોણી અથવા પિતા વિહોણી દીકરીઓના પિતા બનવાનું સૌભાગ્ય છેલ્લા 5 વર્ષથી મેળવી રહ્યા છે. આગામી વાહલોડીના વિવાહ શાહી લગ્નોત્સવની વિસ્તૃત માહિતી દીકરાનું ઘરના કમિટી સભ્યોએ અબતક મીડિયાની ખાસ મુલાકાત લઈ પૂરી પાડી હતી. કિરીટભાઈ આદ્રોજા, એન્જલ પમ્પ્સ સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ પ્રેરિત વાલુડીના વિવાહ 6નું આગામી 17 ડિસેમ્બરે આયોજન કરેલ છે. આપ જાણો છો એમ દીકરાનું ઘર ટોલરા જે વૃદ્ધાશ્રમ છે આપણું, એમને 25 વર્ષ પૂર્ણ કરેલ છે. એમની ઉજવણીના નિમિત્તે વર્ષ દરમિયાન 12 એવા આપણા પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશીએ વર્ષની શરૂઆતમાં જ એવું કીધેલું કે અલગ અલગ 12 કાર્યક્રમ એવા સરસ મજાના સમાજને આપવા કે જે સમાજ ઉપયોગી હોય. એમાંનો કાર્યક્રમ એક વાલુડીના વિવાહ બી આ વખતે આપણે ગણ્યો છે. એમાં વાલુડીના સતત આ છઠ્ઠા વિવાહ છે. આ વર્ષે 25 વર્ષ થયા એ નિમિત્તે 25 દીકરીઓ જે મા બાપ વિહોણી છે અથવા તો બાપ વિહોણી છે એવી દીકરીઓ જે અત્યંત ગરીબ ઘરમાંથી આવે છે એવી દીકરીઓને 17 ડિસેમ્બરે દરેક સમાજના લોકો હોંશે હોંશે અને ઉત્સાહપૂર્વક એમને પરણાવવા માટે થનગની રહ્યા છે. આજે આ છઠ્ઠું વર્ષ છે વાલુડીના વિવાહનું, પણ આખા સમાજને ખ્યાલ છે બધી દીકરીઓ એટલી બધી રાજી છે અને સતત કંઈ દરેક પ્રસંગમાં નવું અને નવું કંઈ આપવાનો પ્રયાસ અને દીકરીઓને રાજી કરવાનો પ્રયાસ આપણે કરતા હોઈએ છીએ. વાલુડીના વિવાહમાં આ વખતે દીકરીઓને કરિયાવર જે દર વર્ષે ઘણો બધો આપીએ છીએ, પણ એમાં બી આ વખતે સમાજનો અને દાતાઓનો ખૂબ ઉત્સાહ રહેલો છે. તો આ વખતે કરિયાવરમાં ફ્રીજ સહિતની અમે ઘણી બધી વસ્તુઓ આપીએ છીએ દીકરીઓને. પ્લસમાં જે લાસ્ટ ટાઈમ આપણે ત્યાં વિશ્વા પાર્ટી લોન્સમાં કરેલો હતો પ્રસંગ, આ વખતે પણ ત્યાં વિશ્વા પાર્ટી લોન્સમાં આપણે પ્રસંગને આયોજન કરેલું છે. ટીમવર્કમાં એવું છે, અમે બીજી પણ ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા છીએ, પણ જે દીકરાનું ઘર જે કોર ટીમ ગણો કે અમારા કાર્યકર્તાઓની ટીમ ગણો, આ દરેક વ્યક્તિ દરેક ટીમના મેમ્બરો એક પારિવારિક સંબંધથી જોડાયેલા છે. એમાં એમને કોઈ કાર્ય કરતા હોય એવો ભાર નથી, પણ બધાને એકબીજાની સાથે રહી એક ટીમથી એકબીજાને આગળ કરી અને કાર્યને પહેલાં પ્રાધાન્ય આપવું, નહીં કે નામને મોભાને પદને આપવું, પણ બધા એક કાર્ય માટે જોડાયેલા છે અને બધા જ કાર્યકર્તાઓ એવું માને છે કે આ કાર્યથી અમને એક દિલથી આનંદ થાય છે, એક મનમાં આનંદ થાય છે, એવા ભાવ સાથે દરેક કાર્યકર્તાઓ જોડાયેલા. દરેક કાર્ય અમારું દીપી ઉઠે છે. દીકરીઓને જેમ દર વર્ષે પણ આપણે સરસ મજાનો એક વાલુડીનું ગીત છે એ રીતે આપણે એન્ટ્રી કરાવતા હોય છે. આ વખતે પણ એવી રીતે કરાવશું, પણ અમે અલગ રીતે વિચાર્યું છે એમને ફૂલની ડોલીમાં લઈ જાઓ. દરેક જે કોર ટીમના મેમ્બરો છે એમને એક માતા પિતા તરીકે એમને લગ્ન મંડપ સુધી લઈ જવા, દરેક દીકરીઓના હાથમાં દીવડાથી એનું સ્વાગત કરવું, ફૂલથી એનું સ્વાગત કરવું. જે સ્ટેજ ઉપર જે મૂવીઓ ને જે આગેવાનો છે એના દ્વારા ફૂલ વર્ષા કરીને અમે એમનું સ્વાગત. ગાંધીનગરથી ખાસ બધા મિનિસ્ટરો આવે છે, સંતો મહંતો આવે છે, પ્લસ પાણ પરિવારને જેમની સાથે મોતીલાલ ઓસવાલ છે એ ગ્રુપના ચેરમેન પણ આવે છે. દીકરીઓ તો બહુ જ ખુશ છે, કારણ કે અત્યારથી એ કહે છે કે અમે આવું, કારણ કે મહેંદી રસમ અને આપણે જે દાંડિયા રાસને બધા અગાઉના પ્રોગ્રામ કર્યા ત્યારે દીકરીઓના મોઢામાંથી એક જ શબ્દ છે કે અમે આવું કંઈ વિચાર્યું નહોતું, એના કરતાં પણ સરસ તમે આયોજન કર્યું છે અને દર વર્ષે આપણે એમાં વધારો જ કરીએ છીએ. દર વર્ષે આપણે જુલાઈ એન્ડમાં આપણે આપના વર્તમાનપત્રોના માધ્યમથી જ આપણે વાલુડીના વિવાહની જાહેરાત કરીએ છીએ અને નવેમ્બર એન્ડ સુધીમાં આપણે આખા સૌરાષ્ટ્રભરમાંથી ફોર્મ આવે છે. આમાં ઘણી બધી એવી દીકરીઓ હોય છે, કારણ કે એમના ફાધર એક્સપાયર થઈ ગયા પછી એમની પાસે આર્થિક સંપાદનનું કોઈ હોતું નથી, તો એમના મધર કોઈ ઘરના કામ કરતા હોય કે દીકરી પોતે કારખાનામાં કામ કરતી હોય, એવા ઘણા બધા કેસ છે. સમાજમાં વાલોડીના વિવાહ તો એક આપણે બહુ ઉપર આપણે છે,
પણ સમાજમાં આમાંથી પ્રેરણા લઈને ઘણા બધા હવે સમૂહ લગ્નો સારી રીતે થવા માંડ્યા છે અને વધુને વધુ લોકો આ કાર્યમાં જોડાય એવું સમાજને આપણે અપીલ કરીએ. આ વખતે એક વિશેષ આપણે આકર્ષણ કહો કે બધામાં રાષ્ટ્રભાવના થાય એટલા માટે વાલુડીના વિવાહમાં એક્ઝેક્ટ 6 વાગે આપણે બધાની વચ્ચે બધા મહેમાનો આવી જાય ત્યારે આપણે રાષ્ટ્રગાનનું આપણે આયોજન કરેલ છે બધાની વચ્ચે. ચોક્કસ અમે માત્ર પરણાવવાનું કામ નથી કરતા, પરંતુ દીકરાના લગ્ન પછી પણ અમારી સંપૂર્ણ જવાબદારી રાખીએ છીએ. એને કોઈ પણ પ્રસંગમાં કંઈ દુઃખ લાગતું હોય, એને કંઈ નબળી સ્થિતિ થાય એની, તો અમે એની પડખે ઊભા રહીએ છીએ. અમે હનીમૂનમાં પણ એને મોકલીએ છીએ, એને એના પ્રસંગોમાં જઈએ છીએ. અમે કન્યાના પણ સમાજના શ્રેષ્ઠીઓ પાસે કરાવીએ છીએ, જેથી કરીને નાના મોટા પ્રસંગોમાં એનું ધ્યાન રાખે, એના તહેવારમાં બોલાવે એને ત્યાં, આવી રીતે અમે કરતા હોઈએ છીએ. આ વખતે અમારે 25 દીકરીમાં ભાવનગર જિલ્લાના ગઢડા તાલુકાની 2 દીકરીઓ એવી છે કે 7 બહેનો છે, એમાંથી 3 બહેનો પરણી ચૂકી છે. એના માતા પિતા 2 અવસાન પામ્યા છે. એના કાકાને ત્યાં સરે છે, કાકા કર્મકાંડનું કામ કરે છે બધું. તો 2 બહેનો હતી, એ 2 બહેન અમે પસંદ કરી છે, હજી એની 2 બહેન બાકી છે. તો આવા સમાજના નબળા વર્ગમાંથી લોકો અમે રૂબરૂ જાય છીએ અને ત્યાંથી પસંદગી કરતા હોઈએ છીએ.